टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. સમાચાર રાજકોટથી, જ્યાં વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. પોલીસ દમનના આરોપ સાથે કોળી ઠાકોર સમાજનું સંમેલન જમીન પચાવી પાડવા મુદ્દે કરેલી અરજી બાદ વિંછિયા પંથકના કોળી યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ કોળી સમાજે કરેલ આંદોલન અને પોલીસ સાથેના ઘર્ષણ વખતે થયેલ કેસને પરત ખેંચવાની માંગ કરવામાં આવી. સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઠાકોર આગેવાન અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેને ઠાકોર સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે વિંછિયામાં કોળી સમાજ સાથે અન્યાય થયો છે. કોળી નેતાઓ ટિકિટ લેવા ટાણે સમાજની વાતો કરે છે, પરંતુ પોતાના સમાજ સાથે થયેલ અન્યાય વખતે સમાજની સાથે ઊભા રહ્યા નથી. ગેનીબેન ઠાકોર આ સંમેલનની બિનરાજકીય તેણે ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ કોઈ પક્ષનું સંમેલન નથી, પરંતુ કોળી સમાજના યુવકોને ન્યાય મળે તે માટેની લડાઈ છે. એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિંછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે. જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપરાનો, એમને જે એમની માગણી મુજબ એ પરિવારને ન્યાય મળે, આ 2-3 બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે. ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, પોલીસ સાથેના દમનમાં તેમના ઘર્ષણના નામે 90 જેટલા કોળી યુવાનો સામે ફરિયાદ કરવામાં આવી અને ગંભીર કલમો લગાવવામાં આવી. સરકાર પર આક્ષેપ કરતા અમિત ચાવડાએ કહ્યું છે કે જે યુવાનો સામે પોલીસ કેસ થયા તેમાંથી 50% યુવાનો ઘટના સમયે હાજર પણ નહોતા. પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે. એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે, એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજે આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે. ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ, જેની ગુજરાતમાં 30% જેટલી વસ્તી છે, એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રશાસનને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે, જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી.